નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યુત સ્થિતિમાન શરૂ હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનના જનરલ ફોર્મેશન જેટલા હતા એ બધા જોયા હતા. એની અંદર V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R અને વગેરે બધું જોયું. આજના લેક્ચરમાં જોશું એક્ઝામ્પલ. આપણે 10 એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં જોયેલા હતા. ઘણા બધા PYQ, ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા. આજના લેક્ચરમાં આગળ જોશું. શું છે સાંભળજો. પોલા ગોળાકાર કવચ માટે કેન્દ્રથી અંતર r ની સાપેક્ષમાં સ્થિતિમાન કેવી રીતે બદલાય? બરોબર, આ સહેલો દાખલો રાખેલો છે એઝ યુઝ્યુઅલ આપણે જે રીતના દર વખતે હોય છે એ જ રીતે. તો પોલા ગોળાકાર કવચ માટે કેન્દ્રથી અંતર r ની સાપેક્ષમાં સ્થિતિમાન કેવી રીતે બદલાય? પોલું ગોળાકાર કવચ આપી દીધું ભાઈ. તો આપણને ખબર છે ભાઈ, જ્યારે પણ આપણને કોઈ પણ પોલો નળાકાર આપે, કોઈ પણ આવી રીતના પોલો નળાકાર આપે તો આપણને ખબર છે એની અંદર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેટલું રહેવાનું? V બરાબર KQ બાય R, જે R કોણ હશે? ત્રિજ્યા. અને જો એનાથી બહાર આવીએ તો હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જવાનું? KQ બાય સ્મોલ r. કેપિટલ R શું છે? ત્રિજ્યા. સ્મોલ r શું છે? ગોળાને બહારની બાજુ અંતર. તો અંદરની બાજુ હંમેશા કેટલું? KQ બાય R. મતલબ અંદર હંમેશા અચળ રહેશે આ રીતના. કેટલું? KQ બાય R. અને બહાર નીકળતાની સાથે જ વ્યસ્ત પ્રમાણમાં આવી જશે KQ બાય R. R વધે ઘટે. ચલો કમ્પ્લીટ. તો ઓપ્શન નંબર બી ઇઝ ધ કરેક્ટ. બીજા ઓપ્શન તો આમાં મેચ નહીં થવાના જોઈએ. આ 0 થી શરૂ થયું, આ 0 છે અને આમાં એવું, પણ અહીંયા સ્ટ્રેટ લાઈન બની ગઈ સમપ્રમાણ. ચલો કમ્પ્લીટ. યસ. ચલો અહીંથી સારા દાખલા એક પછી a બરાબર 7 સેન્ટીમીટર, b બરાબર 17 સેન્ટીમીટર અને c ત્રિજ્યા ધરાવતા 3 સમકેન્દ્રીય ગોળીય ધાતુના કવચ ABC પર અનુક્રમે પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા માઇનસ સિગ્મા અને સિગ્મા છે. જો A અને C સમાન સ્થિતિમાન હોય તો C નું મૂલ્ય કેટલું થાય? ચાલો સમજીએ ભાઈ. સારો કેસ આવ્યો. જો PYQ છે JEE નો, કરી નાખીએ સોલ્વ હમણાં. જો ધ્યાનથી શું આપ્યો પ્રશ્ન, ધ્યાનથી સમજ. તને કીધું 3 ગોળા છે, બનાવીએ. સેન્ટર આવી ગયું. અહીંયા પેલો ગોળો, બીજો ગોળો, આ ત્રીજો ગોળો. ચલો ગયા. આ રીતના આપણી પાસે 3 ગોળા છે. પહેલાની ત્રિજ્યા આપી દીધી છે. પહેલા ગોળાની ત્રિજ્યા આપી દીધેલી છે. કેટલી છે? 7 સેન્ટીમીટર. બીજા ગોળાની ત્રિજ્યા આપી 17 સેન્ટીમીટર અને ત્રીજા ગોળાની ત્રિજ્યા આપેલી નથી. બરાબર. અહીંયા A બરાબર 7 છે, અહીંયા B બરાબર 17 છે અને C આપેલા નથી. બીજી માહિતી શું આપી? બોલ. બીજી માહિતી આપી કે જે 3 ગોળા છે એ 3 ગોળામાં ઉપર વીજભાર ઘનતા, પૃષ્ઠ વીજભાર ઘનતા કેટલી છે? અહીંયા સિગ્મા, અહીંયા માઇનસ સિગ્મા, અહીંયા પ્લસ સિગ્મા. પ્લસ સિગ્મા, માઇનસ સિગ્મા, પ્લસ સિગ્મા. C નું મૂલ્ય મેળવવાનું કીધું. A અને C ના વિદ્યુત સ્થિતિમાન સમાન છે. કન્ડિશન આપેલી છે VA બરાબર VC. તો મેળવવાનું શું છે? C નું મૂલ્ય કેટલું થાય? સેન્ટીમીટરમાં. મતલબ ત્રીજા ગોળાની ત્રિજ્યા મેળવવાની છે. આ તો થઈ જાય, કોઈ કેસ નહીં. પેલા VA અને VC તો મળી જાય કે નહીં? હા, VA VC મળી જાય, કાંઈ વાંધો નહીં. તો એના માટે શું કરવું? પેલા તો એક કામ કરે, અહીંયા QA મળી. QA કેટલો થશે? સિગ્મા 4 પાઈ A સ્ક્વેર. કોઈ વાંધો નહીં એમાં. QB કેટલો થશે? બોલ. માઇનસ સિગ્મા 4 પાઈ B સ્ક્વેર. અને QC કેટલો થશે? બોલ. સિગ્મા 4 પાઈ C સ્ક્વેર. ચલો ડન છે. VA કેટલા થવાના? બોલ. એ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન. તો K ને હું કોમન લઈ લઉં. K કોમન લઈ લઉં. પેલા ઉપર વીજભાર કેટલો હશે? QA છેદમાં અંતર કેટલું કેન્દ્રથી? A. બરોબર ને? VA મળીએ છે. શું મળીએ? VA પ્લસ QB ના છેદમાં B પ્લસ QC ના છેદમાં C. કેમ ડાયરેક્ટ ત્રિજ્યાઓ ત્રણેયની મૂકી દીધી? અંદરના બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેટલું હોય? કોઈ પણ પોલો ગોળો છે, અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન KQ બાય R. R શું છે? એની ત્રિજ્યા. સમજાય કે નહીં? તો ભાઈ અહીંયા પેલા ગોળા ઉપર મતલબ આ બિંદુએ સમજે ધ્યાનથી. અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવું છું VA અહીંયા મળે છે. તો પેલા ગોળા માટે તો સપાટી પર KQ બાય R, બીજા ગોળાની અંદર આવશે તો KQ બાય B, ત્રીજા ગોળાની પણ અંદર આવશે તો KQC બાય C. કે કોમન આવી ગયો QA બાય A પ્લસ QB બાય B પ્લસ QC બાય C. હવે તો આવડતું હોય. કે એમને રાખી દઉં.
અહીંયા ક્યુ એ ની જગ્યાએ શું આવશે બોલ? સિગ્મા 4 પાઈ એ સ્ક્વેર બાય એ પ્લસ માઇનસ થઈ જાય માઇનસ, કારણ કે માઇનસ સિગ્મા છે, માઇનસ સિગ્મા 4 પાઈ બી સ્ક્વેર છેદમાં બી પ્લસ સિગ્મા 4 પાઈ સી સ્ક્વેર છેદમાં સી. આ બનશે. થઈ ગયું. અહીંથી કે ની વેલ્યુ વી એ બરાબર કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. અહીંથી સિગ્મા 4 પાઈ શું નીકળી જશે? કોમન. તો અહીંથી સિગ્મા 4 પાઈ આવી ગયા કોમન, આવી ગયા. એ સ્ક્વેર ગયા તો અહીંથી બચશે a માઇનસ બી પ્લસ સી. અહીંથી બાળક 4 પાઈ વયા ગયા તો વી એ ઇઝ ઇક્વલ ટુ શું બચે? સિગ્મા બાય એપ્સિલોન નોટ a માઇનસ બી પ્લસ સી. લો આ તને મળી ગયું વી એ. આ શું મળી ગયું બોલ? વી એ. અચ્છા વીસી મળી જાય કે નહીં બોલ? હા વીસી મળે. વીસી માં કોઈ કેસ? વીસી કેમ મળશે બોલ? તો વીસી મળી. હવે માર્કર બદલાઈ લઈએ. હવે વીસી બરાબર ફરીથી કે કોમન, અંદર શું આવશે બોલો? ક્યુ એ બાય સી પ્લસ ક્યુ બી અપોન સી પ્લસ ક્યુ સી અપોન સી બરાબર કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. કેમ ત્રણેયમાં સી સી સી? હવે સમજાણું તને. સી એટલે આ બિંદુ આવ્યું વીસી, પેલા ગોળાની બહાર છે તો કે ક્યુ બાય સ્મોલ આર બરાબર કેટલી થશે? ત્રિજ્યા સી જેટલી થઈ જશે. કુલ ત્રિજ્યા કેટલી થવાની? સી જેટલી. બીજા માટે બહારની બાજુ છે તો કે ક્યુ બાય, કારણ કે સમકેન્દ્રિત છે, અને ત્રીજા માટે તો સી જ છે. તો 1/4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ એ ક્યુ બી ક્યુ સી ની વેલ્યુ મૂકીશ. ત્રણેયમાંથી સિગ્મા 4 પાઈ 12. સિગ્મા 4 પાઈ તો આવી ગયા 12. અંદર કોણ બેચું હશે બોલ? અંદર બેચા a બાય સી માઇનસ, કારણ કે માઇનસ આવ્યા હશે, b બાય સી પ્લસ c બાય સી. અહીંયા a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, સોરી ચલો આવું બેચું. તો અહીંથી 4 પાઈ ગયા. આ થઈ ગયા સિગ્મા બાય એપ્સિલોન નોટ. ત્રણેયમાંથી હું સી કોમન લઈ લઉં. ત્રણેયમાંથી સી કોમન તો અંદર શું બેચું બોલ? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ બેચું વીસી. આ શું મળી ગયું બોલ? વીસી. તો ભાઈ વી એ કમ્પ્લીટ છે, વીસી કમ્પ્લીટ છે. મને કીધું વી એ બરાબર શું છે? વીસી. એવી રકમ આપેલી છે આપણને રકમમાં શું આપ્યું બોલ? વી એ બરાબર શું છે? વીસી. જો વી એ બરાબર વીસી હોય, મેં નથી કીધું રકમમાં આપ્યું. અરે ચલો રકમમાં આપ્યું ભાઈ. રકમમાં શું આપ્યું? વી એ બરાબર વીસી. ઓકે અરે ગોઠવાઈ ગયું ને? હા હા ચાલો. રકમમાં શું આપ્યું છે બોલો? વી એ બરાબર વીસી. રકમમાં આપ્યું છે વી એ બરાબર વીસી છે. તો વી એ ની કિંમત મળી ગઈ, વીસી ની કિંમત મળી ગઈ. કિંમત મૂકી દે. કિંમત મૂકીશ તો સિગ્મા બાય એપ્સિલોન નોટ તો કટ. તો અહીંથી શું બચશે બોલ? a માઇનસ બી પ્લસ સી બરાબર વીસી ની જગ્યાએ શું બચશે? સિગ્મા બાય એપ્સિલોન નોટ ગયા, અહીંયા શું બચ્યું? 1/c ઇન બ્રેકેટ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ બચશે. સી ને આ બાજુ જવા દે મલ્ટીપ્લાયમાં, તો સી એ માઇનસ સી બી પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અહીંથી સી સ્ક્વેર તો ગયા, અહીંથી સી કોમન લઈ લે તો આ બચ્યું a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આને લખી શકાય a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. કમ્પ્લીટ કે નહીં? a માઇનસ બી ગયા. સી ની વેલ્યુ કેટલી આવી બોલ? a પ્લસ બી. a કેટલો આપ્યો તને? 7. અને બી કેટલો આપ્યો? 17. 17 ને 7 કેટલા? 24 સેન્ટીમીટર. ધેટ્સ યોર આન્સર. 24 સેન્ટીમીટર. કમ્પ્લીટ. સેલો દાખલો તો થઈ ગયા? નહીં લાગતું થઈ ગયું? ઈઝી હતું ભાઈ. સૂત્ર કમ્પ્લીટ રાખવાના, મસ્ત રાખવાના, બાકી શું હવે થઈ જાય આરામથી, કાંઈ નહીં હોતું. ચલો આગળ જઈએ. આગળનો દાખલો. બે બિંદુવત વીજભાર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ 0 0 માઇનસ એ 0 0 એ બિંદુ પર આવેલા છે. 0 0 ઝેડ બિંદુએ જ્યાં ઝેડ ગ્રેટર ધેન એ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ત્યાં શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. કરી દઈએ, બનાવી દઈએ કેસ. હમણાં જોતું કોઈ કેસ નહીં, આરામથી એકદમ. ચલ 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 ચલો. આ રીતના બિંદુ આપ્યું. અહીંયા એક જગ્યાએ બિંદુ છે માઇનસ એ,
અહીંયા એક બિંદુ છે એ, વચ્ચે હશે મધ્ય બિંદુ 0 અને ત્યાંથી હજી આગળ જવાનું કીધું જ, ડોટ લાઈન બતાવીએ, અહીંથી ટીકી 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 અહીંયા સુધી જવાનું અને બાળક અહીંયા એક બિંદુ છે z અંતરે, z અંતરે કોઈ બિંદુ લઈ લે, z ખાલી z રાખવો હોય તો વાંધો નહીં, z અંતરે બિંદુ p રાખવો હોય તો કઈ વાંધો નથી, જે કેવું હોય તો બોલવાની રીત છે. માઇનસ a ઉપર માઇનસ q વીજભાર છે અને પ્લસ a પર પ્લસ q વીજભાર છે, તો z પર વિદ્યુત સ્થિતિ, આ તો ઈઝી થઈ ગયું, મેથેમેટિકલ ફોર્મેશન છે થોડું, બાકી ઈઝી છે, કોઈ કેસ નહીં. ચલ ધ્યાનથી સમજ, કેમ કરશો જો, આ z અંતર ક્યાંથી હશે બોલ, 0 થી હશે, z અંતર ક્યાંથી હશે બોલ, 0 થી, z અંતર ક્યાંથી હશે બોલ, 0 થી, જો ધ્યાનથી, 0 થી આ અંતર કેટલું છે, 0 થી આ અંતર છે z, 0 થી આ અંતર કેટલું છે z, a થી આ અંતર કેટલું થાય બોલ, a થી આ અંતર થઈ ગયું z માઇનસ a, અને અહીંયા માઇનસ q થી આ અંતર કેટલું થઈ ગયું બોલ, આ માઇનસ q થી આ અંતર થઈ જશે z પ્લસ a, કારણ કે આ પણ આ પણ a, તો આ થઈ ગયું z માઇનસ a, આ z પ્લસ a અને આ z, મારે z ઉપર શું મેળવવું, વિદ્યુત સ્થિતિમાન મેળવી દઈએ, ચલો કોઈ કેસ નહીં, આરામથી. તો અહીંથી તો v બરાબર શું બની જશે બોલ, z vz, z ઉપર વિદ્યુત સ્થિતિમાન બરાબર v1 પ્લસ v2, બેનું વિદ્યુત સ્થિતિમાન ભેગું થઈ જાય. ચલો તો v1 કેટલા આવ્યા બોલ, v1 પ્લસ q છે, તો અહીંયા આવશે q અપોન અંતર કેટલું છે બોલ, અહીંથી kq અપોન, સોરી kq અપોન અંતર કેટલું છે z માઇનસ a પ્લસ k માઇનસ q, અને આ કેટલા હોવાના છે z પ્લસ a. ચાલો તો અહીંથી પહેલા k અને q તો ક્યાં આવી ગયા, કોમન, અહીંથી બચશે 1 અપોન z માઇનસ a માઇનસ 1 અપોન z પ્લસ a. હવે મેથ્સ છે, અહીંથી મેથ્સ છે ભાઈ, ફિઝિક્સ પૂરું થઈ ગયું, કમ્પ્લીટ. અહીંથી q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ, સિમ્પલ કર ચલ, z પ્લસ a આ બાજુ એવું માઇનસ z પ્લસ a ડિવાઈડ બાય z માઇનસ a z પ્લસ a, તો થઈ ગયું z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થઈ ગયું. તો અહીંથી vz ઇઝ ઇક્વલ ટુ q બાય 4 પાઈ એપ્સિલોન નોટ એમને, અહીંયા શું બચશે બોલ, z તો ગયા, તો અહીંથી બચ્યા 2a સ્ક્વેર અપોન z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, બીજું તો કેમ થતું નહીં, આવું ગેઇન છે દેખાય તને, ટુ એ થયા ને, સોરી અહીંયા 2a સ્ક્વેર લખાઈ ગયા, હા 2s, ચાલો હા હવે આવી ગયો, એટલે ભાઈ કમ્પ્લીટ ને, અહીંથી જો a પ્લસ a 2a, મારાથી 2a સ્ક્વેર લખાઈ ગયા હતા, તો 2aq 2qa છે, હા છે, 4 પાઈ એપ્સિલોન નોટ છે, હા છે, z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છે, હા આન્સર બની ગયો. ચાલો કમ્પ્લીટ, આ તો ઈઝી કેસ હતો ભાઈ, ભૂલથી આવી ગયો હશે. ચાલો આગળ x અક્ષ પર ત્રણ વીજભાર q/2 માઇનસ q અને q/2 ને અનુક્રમે x બરાબર 0, x બરાબર a, x બરાબર 2a પર મૂકવામાં આવે. વીજભાર માઇનસ q થી r અંતરે આવેલા બિંદુ p પર પરિણામે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અહીંયા પણ કેસ એ જ છે, r ઇઝ ગ્રેટર ધેન 2a, r ઇઝ ગ્રેટર ધેન 2a, 2a થી વધારે અંતરે હશે. હું કહી દઉં છું, રકમમાં નથી આપેલું પણ હું કહી દઉં છું, r ઇઝ ગ્રેટર ધેન 2a, r ઇઝ ગ્રેટર ધેન 2a, રકમમાં સાથે જ નોટ કરી. વિદ્યુત સ્થિતિમાન આ પણ કેસ એ જ છે, ખાલી એટલા માટે રાખેલો છે, માત્ર ને માત્ર એટલા માટે, કારણ કે આમાં 3 વીજભાર અને 3 બિંદુ આપી દીધા, બરોબર, આના સિવાય આમાં કોઈ અલગ વસ્તુ નથી, બાકી સંપાતીકરણનો કેસ છે ભાઈ, આવડે તને આવું. ચલો છતાંય જોઈ લઈએ, ધ્યાનથી જો, ચલો અહીં આવી ગયું. સૌથી પહેલા તને કીધું x બરાબર 0 અહીંયા રાખી દઉં છું, ત્યાં કેટલો વીજભાર છે q/2, બીજું બિંદુ અહીંયા ક્યાંક છે, કેટલું x બરાબર a પર, ત્યાં કેટલો વીજભાર છે -q, ત્રીજું બિંદુ અહીંયા ક્યાંક છે x બરાબર 2a પર, ત્યાં કેટલો વીજભાર છે q/2.
અને અહીંયા કોઈક આપણું અંતર છે આર, ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, બરાબર? આ કેસ છે. આ તો કઈ વાંધો નહીં ભાઈ, થઈ જાય આરામથી, મોજ કરો એકદમ એકદમ. ચલો ક્યુ થી અંતર આપી દીધું, જો માઇનસ ક્યુ થી કેટલું અંતર છે આર. હવે અંતર નોટ કરી લે બધા, અહીંથી બધાના અંતર નોટ કરી લે. ચલો અહીંથી બધાના અંતર નોટ કરશું, જો ધ્યાનથી. માઇનસ ક્યુ થી કેટલું અંતર છે? માઇનસ ક્યુ થી કેટલું અંતર છે બોલ ભાઈ? માઇનસ ક્યુ થી તો અંતર છે આર, તો ક્યુ બાય 2 થી કેટલું અંતર થશે બોલ? ક્યુ બાય 2 થી આ અંતર આર, આ અંતર આર, આ અંતર કેટલું છે એ. આ 0 થી a, આ 0 થી 2a, તો 2a માઇનસ a, આ થઈ ગયું a, તો આ કેટલું થાય? r માઇનસ a, r માઇનસ a. r દેખાય ને? હા, r માઇનસ a. તો આ Q2 થી આ અંતર કેટલું થશે? આ અંતર, તો ભાઈ આ અંતર r, આ અંતર a, તો કુલ અંતર r, કુલ અંતર r પ્લસ a. તો ત્રણ ત્રણ અંતર આવી ગયા, કામ ખતમ થઈ ગયું. વિદ્યુત સ્થિતિમાન મેળવીને હાલતો હતો. ચાલો v બરાબર v બરાબર vp બરાબર p ઉપર વિદ્યુત સ્થિતિમાન અહીંયા મેળવવાનું. વિદ્યુત સ્થિતિમાન v બરાબર, ચાલો પેલો કેસ તો આ બનશે. કેટલું બનશે? શું બનશે બોલ? કે વેરી ગુડ, વેરી ગુડ. આવી ગયું બધું. ચલો યુનિવર્સલ પ્રોબ્લેમ છે આપવા. ચલો ક્યુ કે ક્યુ બાય 2 નીચે કેટલા આર પ્લસ એ માઇનસ કે ક્યુ બાય આર. કેમ માઇનસ આયા? બીજી બાર માઇનસ છે. પ્લસ કે ક્યુ બાય 2 આર માઇનસ એ. અહીંથી વી બરાબર કે ક્યુ બાય 2 કોમન, કે ક્યુ બાય 2 કોમન લઈ લો અને બે વડે ગુણી નાખશું, કઈ વાંધો નહીં. બે વડે થઈ જાય ને? કે ક્યુ બાય 2 બાય 2 નથી તો ઉપર 2 થી ગુણી નાખશું, થઈ જાય કે ક્યુ બાય 2. અહીંયા કોણ બચ્યું બોલ? 1 અપોન આર પ્લસ એ માઇનસ 2 વડે ગુણી નાખ 2 બાય આર પ્લસ 1 અપોન આર માઇનસ એ. વી બરાબર કે ક્યુ બાય 2. અરે યાર શું થાય? ચલો અહીંયા કેટલા આવી જશે બોલ? કે ક્યુ બાય 2 ઇન બ્રેકેટ. યે ચલો પેલા ફોર્મેશનમાં શું આવશે બોલ? આર અને આર માઇનસ એ, આર ઇન્ટુ આર માઇનસ એ માઇનસ ઉપર શું આવવાનું બોલ? આર પ્લસ એ, આર માઇનસ એ ઇન્ટુ 2. 2 તો પહેલાથી હાજર છે ત્યાં. શાંત રાખો, મગજ શાંત રાખો. ચાલો આગળ પ્લસ કેટલા આવવાના છે બોલ? આર અને આર પ્લસ એ. ભાઈ આ તો મેથ્સ છે, આ આવડતું હોવું જોઈએ. આ મેથ્સના ક્લાસીસ ચાલુ નહીં થાય ભાઈ અહીંયા. હે ચલો નીચે કેટલા આવશે બોલ? નીચે છે આર ઇન્ટુ આર પ્લસ એ ઇન્ટુ આર માઇનસ એ. ચલો કમ્પ્લીટ. જઈએ આગળ. વી બરાબર કે ની જગ્યાએ હું મૂકી દઉં ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ 2 ઇન બ્રેકેટ. ચલો આને સોલ્વ કરો. આ કેટલા થવાના? આર સ્ક્વેર માઇનસ આર એ. આ કેટલા થઈ જવાના જો તો? -2. આનું આવું લખી શકું આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હા બિલકુલ લખી શકું. પ્લસ આ કેટલા થવાના? આર સ્ક્વેર પ્લસ આર એ છેદમાં આર ઇન્ટુ આને શું લખી શકીએ બોલ? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. સુમક સુમક ઝુમ સુમક ઝુમક ઝુમ સુમક ઝુમક ઝુમ. વી બરાબર ક્યુ અપોન 4 ટુ કેટલા? 8 પાઈ એપ્સિલોન નોટ. ક્યુ અપોન 8 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ. અહીંયા કેટલા બચશે બોલ? અહીંયા શું કરી શકીએ આપણે? તો હો હે હે હો આજે એને મલ્ટીપ્લાય કરીને પછી ભેગા ઉડાડી દઈએ. ચાલ તો અહીંથી થોડીક વાર બાંધો ને ભલે એક સ્ટેપ થતું. આર સ્ક્વેર માઇનસ આર એ બે ને મલ્ટીપ્લાય કરે અંદર તો -2r સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ આર એ અપોન નીચે કોણ આવશે? આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. સિમક. ચલો કટુ કટુ કરો. ચલો કટુ કટુ. જો આર સ્ક્વેર થી એ નહીં, હા આર સ્ક્વેર 2r સ્ક્વેર અને -2r સ્ક્વેર ગયા. આર એ થી આર એ ગયા. ચલો હવે બચ્યું એને લખો. શું બચે બાળક? હવે વી બરાબર ક્યુ બાય 8 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ ઉપર શું બેચા બોલ? 2a સ્ક્વેર. બીજું કઈ નહીં બેચેલું ઉપર નહીં, બધું ઉડાડી દીધું. નીચે શું બેચા? આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર.
2 4 ઝા 8 તો ફાઇનલી QA સ્ક્વેર હું આવે તો ખરી ને હા છે નીચે 4 પાઈ એપ્સિલન નોટ r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ચલો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. હવે પ્રશ્ન આવશે કે ભાઈ વાં તો આર ક્યુબ આપ્યો આવું ફોર્મેશન શા માટે આપ્યું કહું છું. એ કન્ડિશન એ પણ આમાં નથી. અહીંયા મેં તને લખાયું હતું r is much greater than 2a. r is much greater than 2a. આવી એક કન્ડિશન એ લોકોએ r greater than 2a નહીં આપ્યું. એ લોકોએ તો much greater than તો શું આપશે સમજે? a greater than નહીં આપ્યું તો 3 greater than છે ને આપે. તો પણ આવી કન્ડિશન અહીંયા બનશે. આવી કન્ડિશન હોય તો r સ્ક્વેર જો 2a કરતા r વધારે હોય તો a થી તો r અત્યંત વધારે હોય અને જો a થી r અત્યંત વધારે હોય તો r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ને r સ્ક્વેર લખી શકો. બરોબર આવી કન્ડિશન છે તો v બરાબર અહીંયા બનશે QA સ્ક્વેર ડિવાઈડ બાય નીચે કેટલા બનશે 4 પાઈ એપ્સિલન નોટ r સ્ક્વેર ઇન્ટુ r ક્યુબ બની. આવી કન્ડિશન છે આમાં બનાવતો નથી જવાબ થાય જાવું. ચાલો કમ્પ્લીટ. સારો દાખલો ભાઈ આ પણ જોરદાર. ચલો કમ્પ્લીટ આગળ જઈએ. હાજી બે વીજભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને અનુક્રમે એ અને બી બિંદુઓ પર મૂકવામાં આવેલ છે. હા ભાઈ એ અને બી બિંદુ દેખાય એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ જેઓ એકબીજાથી 2l અંતરે છે બરોબર. સી એ અને બી નું મધ્ય બિંદુ છે બરોબર. સી મધ્ય બિંદુ છે કોનું એ અને બી નું મતલબ કુલ અંતર 2l છે તો આ અંતર l આ અંતર પણ l. ઓકે ચલો આગળ પ્લસ ક્યુ વીજભારને અર્ધવર્તુળ CSD પર લઈ જવાનું. CSD મતલબ ઓકે પ્લસ કેપિટલ ક્યુ વીજભાર. અચ્છા કોઈ કેપિટલ વીજભાર છે પ્લસ ક્યુ અહીંયા પ્લસ કેપિટલ ક્યુ અને સી થી ઘૂમતા ઘુમ્મર ડી સુધી લઈ જવાનું અને પછી રેખા CBD પર W2 લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. અહીંથી ઘુમ્મર ડી કેટલું કાર્ય હશે? બે માટે કાર્ય મેળવવાના. એક મસ્ત વાત કહી દઉં પેલા હું તને. વાત એ છે કે તું એને ફરતા ફરતા લઈ જા સીધો લઈ જા કાર્ય સમાન જ થાય બરાબર. તો પેલું તો એક છે તો આમાંથી જ જોઈ લે ને સેમ ઓપ્શન હોય તો ટીક માર દે. માઇનસ ક્યુ 6 એપ્સિલન નોટ માઇનસ ક્યુ 6 એપ્સિલન નોટ. ચાલો ચાલે બીજું ચાલે આ હોશિયાર હોય બધા જોઈ લેતું. ચલો સી ને ડી તો નહીં આવે કારણ કે જો આમાં આ બે અલગ આપ્યા કાર્ય સમાન હોય તો આ બે અલગ આપ્યા આ બે અલગ આપ્યા તો આ તો નહીં આવે. આ બે બચે ભાઈ એક આ બી જો સેમ આપ્યું નહીં તો ડાયરેક્ટ ઓપ્શન ટીક થઈ જાય ને. કાર્ય કેવું હોય સમાન હોય. ચલો તો ડાયરેક્ટ કરી નાખશે. ચલો પણ આપણે તો મેળવવું પડશે ભાઈ. છગડા ચોગડાની રમત કરી નાખીએ લોકો પ્લસ માઇનસની રમતે કરી. ચલો તો મેળવી લઈએ કોઈ કેસ નહીં. ચાલ કરશે તો કેમ કરશું? આપણને ખબર છે કરવું પડતું કાર્ય કોના બરાબર હોય. કરવું પડતું કાર્ય બરાબર ક્યુ અને અહીંયા થઈ જશે કેટલું VB માઇનસ VA. કેટલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લેવો પડશે. અહીંયા VD માઇનસ VC થવાનું ઓફકોર્સ. તો ક્યુ અને અહીંયા થવાનું VD માઇનસ VC. બસ આટલું સોલ્વ કરે કામ ખતમ. તો એના માટે પહેલા તો શું કરવું પડશે બોલ? VD ને VC મેળવવા પડશે. પહેલા તો શું મેળવવા પડશે તારે? VD અને VC મેળવવા પડશે. ચલો તો પહેલા VD મેળવીએ. ભગવાનનું નામ લો. ચલો શરૂ કરી દો. ચાલો VD કેટલા થશે? VD તો પહેલા તો અંતર બધો કેસ અંતરનો જે આજના આખા લેક્ચરમાં જોઈ લેતું. ચલો VD પહેલા કેટલા થશે? VD મળે ને VD મળે હાજી. તો ભાઈ B થી તો કેટલા અંતરે છે? નાનકડું અંતર. A થી મોટું અંતર છે. કેટલું અંતર છે જો ધ્યાનથી. તો ભાઈ B થી માઇનસ Q થી તો ખાલી કેટલા અંતરે છે બોલ? L જેટલા અંતરે છે અને આ અંતર છે એનું 3L. ચલો તો સોલ્વ કરો તો પેલા એ વીજભાર વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? અહીંથી હું લખું K કેપિટલ Q છે ભાઈ KQ બાય કેટલું અંતર થયું 3L માઇનસ થઈ જશે કારણ કે વીજભાર માઇનસ છે ભાઈ KQ બાય L ખતમ. સમજે ને KQ બાય 3L માઇનસ KQ બાય L. ભાઈ KQ બાય 3L માઇનસ KQ બાય L કેટલા થઈ ગયા બોલ? KQ કોમન 1 બાય 3L માઇનસ 1 બાય L આ ફોર્મેશન બન્યું. અહીંથી VD બરાબર કેટલા થઈ જશે બોલ? તો અહીંયા 3L નું ફોર્મેશન છે તો L માઇનસ 3L થાય. L માઇનસ 3L અપોન 3L સ્ક્વેર. તો અહીંથી કેટલા થઈ જશે બોલ? માઇનસ 2L અપોન 3L સ્ક્વેર. LL કે કેવું કરીએ? -2 અપોન 3L.
શું મળી ગયા બોલ -2/3l આ વીડી મળે. આ શું મળે વીડી. આ શું મળી ગયા વીડી. અને n2 kq તો ભેગા જ છે, સોરી kq તો સાથે જ છે. ચલો આ ખાલી 3l ને સોલ્વ કર્યા કરી જ નાખો. બરોબર 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 મજા આવે એવું સ્ટેપ લખીએ. મજા ના થતી આમાં લખવાની. ચાલો અહીંયા ફોર્મેશન એમને રાખીએ vd બરાબર kq એમને બ્રેકેટની બાદ જેમ હતા એમને. અહીંથી શું થશે બોલ l - 3l upon 3l into l 3l square. તો અહીંથી kq into હવે કમ્પ્લીટ ને -2l upon l square. તો કેટલા થઈ જશે બોલ -2 upon 3l. હજી આને વ્યવસ્થિત લખવું હોય તો આ થાય -2kq by 3l. -2kq by 3l. ચલો કેનું તો 4 pi epsilon naught થઈ જશે એની કોઈ ચિંતા નથી. -2kq upon 3l. vc કેટલા આવે ચલ vc મળે vc તો b થી કેટલા અંતરે l અને q થી કેટલા અંતરે આ તો 2 થી l અંતરે છે. તો vc બરાબર તો શું થવાનું બોલ kq by l minus kq by l. આન્સર કેટલો 0. તો આનો મતલબ કે vd minus vc બરાબર આ જ આવી જવાનું -2kq by 3. આ જ બનવાનું ભાઈ vd minus vc. તો મારે કાર્ય મેળવવું તો w બરાબર q into વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો -2kq by 3l. થી w બરાબર q માઇનસ આગળ લઈ લઉં q into q. અહીંયા 2k રાખી દઉં હું સાઈડમાં મેનેજ કરું છું. માઇનસ આગળ q આ બાજુ 2k અહીંયા રાખી દીધા. અહીંયા જે 3l બરાબર. હવે આને સોલ્વ કરીએ છીએ તો માઇનસ રે હાય ઓલું ઉજુ ઉજુ ચલો ધ્યાન ઓકે ચલો ફાઇનલી વી ગેટ ઇટ. ચલો બરાબર અહીંયા માઇનસ એમને q by 3l એમને 2 એમને 1/4 pi epsilon naught. 2 2s are 4 3 2s are 6 minus q upon 6 pi epsilon naught l. अय्या माइनस q 6 pi epsilon naught l. બીજું કાર્ય પણ એટલું જ આન્સર આવી. ચલો કમ્પ્લીટ ક્લિયર. ચલો ભાઈ આની સાથે દાખલા પૂરા. વિદ્યુત સ્થિતિમાનના દાખલા પૂરા લગભગ બધી વેરાયટી આવી ગઈ. એક વેરાયટી બાકી નથી ભાઈ. છેલ્લા 2 4 5 વર્ષમાં વિદ્યુત સ્થિતિમાનમાંથી પૂછાય. એમાં ગોળા લઈ લીધા, રિંગ લઈ લીધી, લાંબી અક્ષ લઈ લીધી, સમજ્યા ને. લગભગ બધું કવર કરીને ચાલ્યા જઈએ. કોઈ પ્રશ્ન નથી, આરામથી થઈ જવા જોઈએ. હવે આનાથી વધારે અલગ પ્રકારના કોન્સેપ્ટ કોઈ નહીં બનવાના. મને દૂર દૂર સુધી કોઈ યાદ નહીં આવતું. એક આવે છે મને યાદ દૂર દૂર જતા. નીટનો એક પીવાયક્યુ છે ખૂબ સારો, જેડબલ્યુ મેન્સનો નહીં નીટનો, જૂનો છે 2012 13 14નો. એક મને યાદ આવે છે કે જે આ લોકો સાથે મતલબ આ લેવલના દાખલાઓ સાથે કોમ્પિટિશનમાં આવે. બાકી નીટમાં પરિણામ મતલબ એવરેજ દાખલાઓ સહેલા હોય છે. અને જે હું દાખલો કહું છું એમાં એ અઘરો એટલે હતો, અઘરો નહોતો. એમાં હતું VA બરાબર VB બરાબર VC સાબિત કરવાનું. VA VB VC નો સંબંધ શું છે સાબિત કરવાનો હતો. અહીંયા એ દાખલો એટલે નથી લીધો કારણ કે જનરલ કેસમાં દાખલો લેન્ધી બહુ વધારે છે, અડધી કલાક ખાઈ જશે. અને એ દાખલો ઓલરેડી આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધેલો છે જ્યારે આપણે બીજા ચેપ્ટરના નીટના પીવાયક્યુઝ જોયેલા હતા. બરોબર, બીજા ચેપ્ટરના નીટના પીવાયક્યુ જોયા હતા ત્યારે એ દાખલો એની અંદર વિદ્યુત સ્થિતિમાનમાં ઓલરેડી એડ થઈ ગયેલો છે. તો મેં અહીંયા પાછું રિપીટ નથી કરાવ્યું અડધી કલાક માટે. બરોબર છે. બાકી આવા ક્વેશ્ચન આમાંથી પૂછાશે. આટલા ક્વેશ્ચન થઈ જાય એટલે આપણું નીટ મેન્સ આરામથી થઈ જશે, કોઈ કેસ નથી. આવતો લેક્ચર વિદ્યુત સ્થિતિમાન પૂરું નથી થઈ રહેલું બાળક. આવતા લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાન જ આગળ જશે, પણ આવતા લેક્ચરમાં આવશે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, ઇક્વિપોટેન્શિયલ સરફેસ. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, મહેનત કરતા રહેજો. કઈ પ્રશ્ન હોય તો કહેજો. થેન્ક યુ.